કે મારી છે એવી મારી છે એવી. તો સીધો એક મેડમના અંબુડામાં બધો આખો લપસેન્દર. શાહરુખ ખાન મારા કિચનમાં માથે ટેકો કેમ આપવા આવે યાર? આવતા એની ભાઈ નહીં બુક થાય ટિકિટ. તો ગાઈઝ 65% લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, પણ એ આંકડો થોડો હવે સુધર્યો છે. બટ લેસ્ટરના દરેક વ્યક્તિએ સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં લેસ્ટર? સિવાય એક બે જણાએ છોડીને, પણ એ લોકો બી કરી દેશે. તમે પણ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ નાઉ યુ કેન વોચ ધ લવારી વિડીયો. So with a huge applause, let's call on stage Dev Rawal! મિત્રો દેવ રાવલ માટે તાળી દઈ જાય ફરી એક વખત. કમ ઓન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇન્ટરનેટની મજા આ જ છે કે યાર એવા નવા ક્રિએટર્સ આવે છે, અને ખાસ કરીને રિજનલ કોન્ટેક્સમાં. કારણ કે અમે ઘણા ટાઈમથી જોતા આવ્યા છીએ. પ્રી જીઓ એરા એક અલગ હતું, અને જીઓ આવ્યું એના પછી એરા અલગ હતું, અને કોવિડ પછી તો ફાટ્યું છે ઇન્ટરનેટ. અને ગામડેથી અમેઝિંગ ટેલેન્ટ્સ આવ્યા છે. નાના ટાઉન્સમાં ટિયર 2, ટિયર 3, ટિયર 4 ટાઉન્સમાંથી અમેઝિંગ કોન્ટેન્ટ ક્રિએટર્સ આવ્યા છે. વન ઓફ ધ મોસ્ટ પ્રોમિસિંગ કોન્ટેન્ટ ક્રિએટર્સ જે અમને કોમેડી ફેક્ટરીને બહુ જ ગમે છે એ છે દેવ રાવલ. એવરીબોડી, દેવ રાવલ. થેન્ક યુ. દેવભાઈ, તમે અત્યારે બહુ ગંભીર લાગો છો, પણ તમારા વિડીયોમાં તમે એકદમ ચીરફાડ મચાવો છો. આ માણા કેટલું બેઠું બાપા. ભાઈ એ એટલો ક્યુટ અને ઇનોસન્ટ છે ને. મેં પૂછ્યું કે અરે દેવ હમણાં દીપ પરફોર્મ કર્યું, મેં પૂછ્યું કે આ શું એપલ વોચ પહેરી છે? તો તે હું કીધું મને ભાઈ જો ખબર નથી, આ તો શોમાં આવવાનું હતું ને તે ઓલો બેઠો જો જીમિત, એને કીધું કે પહેરી લે એટલે મેં પહેરી. તો એ પહેરીને તો આવી ગયો છે. એટલે મેં કીધું કે આને શોમાં આવવા માટે ઘડિયાળ પહેરી, અને મારો આ 12મો 13મો શો છે. મને હાથ પર વાળ સિવાય કઈ નથી આવી રહ્યું. ના ચાલશે, વાળ સારા છે. ડીએનએ ચોટી જશે મને ભાઈ. પણ દેવ, તું સુરેન્દ્રનગર થી ને? યસ. કોઈ છે સુરેન્દ્રનગર નું? ક્યાં વાત હે, જોરદાર. બેઠા જ. સુરેન્દ્રનગરમાં આ વિચાર, તું યુ આર વેરી યંગ, યુ આર લાઈક 22 વર્ષના જ છે દેવ. તો દેવ ક્યારથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું? 2019. અને 5 વર્ષ એટલે 2019 એટલે તું 17 વર્ષનો? ના ભાઈ ના, 18. લાયસન્સ નહીં લેવું પડતું એના માટે, ટેન્શન ના લે. કેમ વિડીયો બનાવવાના વિચાર કેમ આવ્યા? ભણવામાં ટ્રાય માર્યું, પણ મેં કીધું આમાં નહીં ભેગું થાય એમ. ઘણું ટ્રાય કર્યું, પણ નહોતું સમજાતું. 10મામાં હું હોશિયાર હતો, પાછો 10મામાં હું હોશિયાર હતો, ભણ્યો. પછી મેં સાયન્સ લીધું ને પછી સાયન્સે મારી લેવાનું ચાલુ. પછી એ ભૂલ બહુ બધા કરી ચૂક્યા છે કે 10મામાં હારા માર્ક્સ આવે એટલે પછી બધા સાયન્સ લઈ લે. એણે સાયન્સ લીધા પછી તરત બોલ્યો છે એ ભંગાર. શું પ્રેક્ટિસ કરતો એટલે તું રૂમમાં? મને ગલીમાં બધા ઉઠી જાય કે આ રાત્રે 3 વાગે. પણ દેવ, તને કોમેડી બનાવવાનું કેમ તે વિચાર્યું? એટલે તું નાનપણથી આઈ એમ વેરી શ્યોર કે આવા બધા અખતરા કરતો જ હશે. ક્લાસમાં બેઠો એટલે કોમેન્ટ પાસ કરું, છોકરીઓને ઇમ્પ્રેસ કરવા અને બધી રીતે. પછી દરેક છોકરા જે કરતા હોય છે હા, યસ એવું જ. સેમ. પણ પછી એને તમે વ્યવસાયમાં બદલ્યું, એને તમે હા પણ છોકરા હોય હસતા હારે એટલે મેં કીધું આમાં ભેગું થાય એવું છે, એટલે પછી એમાં ભેગું કર્યું આપણે. સરસ યાર, પણ બહુ સારું કરી રહ્યા છે. અને તારા વિડીયોઝ જોઈને અમેની પણ આખું ગુજરાત અને ગુજરાતીઓ બધે જ બહુ હસતા હોય છે અને એન્જોય કરતા હોય છે. થેન્ક યુ. તો કોઈ ડીએમમાં કોઈ આમ છોકરી સ્લાઇડિંગ હવે થાય છે કે નથી બાપા, મારો કલર જોઈને કોઈ મેસેજ જ નથી કરતી. કલર તારો ફિલ્ટર સારો. લગાવી દેલા, એમાં હું થઈ ગયું? ફિલ્ટર માર, આટલા બધા છે. બ્લેક એન્ડ વ્હાઈટ કર દે ને, કશું કોઈ કશું. ચોકનું થોડુંક એવું છે મારું, પાછું ફર્નિચર બરાબર નથી. અરે એ ફિલ્ટર સ્નેપચેટ પર છે. મેં પરમ દિવસે બ્રેડ પીટ જેવો દેખાતો પણ હતો. મોકલજો. બ્રાડ પીટ કીધું ને, બ્રાડ અરે મિસ્ત્રી. ભાઈ સ્નેપચેટના ફિલ્ટર બહુ સરસ છે. કારણ કે અગર કોઈએ મારી ઇન્સ્ટા સ્ટોરી જોઈએ, મેં 4-5 દિવસ પહેલાં છે ને શાહરુખ ખાનનું સેલ્ફી ફિલ્ટર આવ્યું છે, જેમાં શાહરુખ ખાન આમ સેલ્ફી લે ને પાછળ તમે ઊભા રહી શકો. તો આપણે ત્યાંનું આમ મહાન બુદ્ધિઓ જો લોકોની
મેં શાહરુખ ખાનના ખોપડીને ટેકો લઈને આમ પોઝ આપ્યો છે અને કે ઓહો યુ મેટ હિમ ઇઝ હી હમ્બલ. મેં કીધું અરે હું એના માથે ટેકો, શાહરુખ ખાન મારા કિચનમાં માથે ટેકો કેમ આપવા આવે યાર? એ છોડો, ઇબ્રાહિમ કાદરી બી ના આવે ભાઈ શાહરુખ ખાન. એટલે આવા મહાન લોકો છે આપણે તઈ. પણ દેવ, હવે કેવું સમાજમાં અને પરિવારમાં નામ કેવું છે? સરસ. બહુ સરસ. તો આમ બધા પરિવારના લોકો શું કહે? એટલે પહેલા પપ્પા ના પાડતા હતા કે આ બધા નાટક આપણને ન સારા લાગે, પણ પપ્પા હવે એમ કે હવે ક્યારે લેસ મને ભાઈ તું વિડીયોમાં, આખા ગામને લેસ, મને તો લે. અરે વાહ, ક્યાં વાત છે. તો ક્યારે આવે છે પપ્પા વિડીયોમાં? પપ્પા ક્યારે આવે છે વિડીયોમાં? પપ્પાના હજી થોડીક રાહ જોવરાવીશ. વાહ. પણ જ્યારે આપણે બાઈક છોડવાની હતી ત્યારે આપણને રાહ જોડાયેલી. હા ના, પણ પપ્પાને લઈશું વહેલા એમને. પપ્પા તો પપ્પા છે ને, એને કશું બેડા સુજવાડી દે થોડાક. પણ આવી રીતે વિડીયો તું બનાવતો હતો એમાં બધા મેં જોયું તારા મોસ્ટલી વિડીયોઝ બધા રોડ પર, એટલે એમાં સોસાયટીમાં ને એ પ્રમાણેનો હોય, તો એમાં આજુબાજુવાળા તને કંઈ હેરાનગતિ કે એવું કંઈ કરતા હોય છે કે? પહેલા કરતા હતા પણ પછી હવે સપોર્ટ કરે છે બધા. એવા કંઈ કિસ્સા થયા છે તે શૂટિંગ વખતે વિડીયોના? બધા જોવા ઊભા રહી જાય, પછી અમને લો વિડીયોમાં મોટા મોટી ઉંમરના મારું કર બેટા, મારું કર કાંઈક, પછી અહીંયાથી બીજા જવું પડે ફટાફટ. બસ એ રીતનું જ છે, બીજું કંઈ માથાકૂટ નહીં. પણ યાર તારું મને ભાષા અને તારું કોન્ફિડન્સ બહુ જ ગમે છે, ખાસ કરીને તારા વિડીયોઝમાં. તો કોઈ દિવસ, કારણ કે અમે લોકો તો જે સ્ટેન્ડઅપ કોમેડી કરીએ છીએ એ બહુ અર્બન અવાજ છે, લાઈક તારા જો એકદમ માટીથી જોડેલો અવાજ નથી એટલો. આ મિસ્ત્રીનો અવાજ તો એમ પણ તીણો છે. તે કોઈ દિવસ સ્ટેન્ડઅપ કોમેડી તારે ટ્રાય કરવી જોઈએ. મેં કોલેજના ફેરવેલમાં સ્ટેન્ડઅપ ટ્રાય કરી હતી. તો આજે દાંત કાઢે હમણાં કીધું મેં એમને કે મેં સ્ટેન્ડઅપ ટ્રાય કરી કોલેજના ફેરવેલમાં. 40 જણા સામે બેઠા હતા, બધા દાંત કાઢતા હતા, માથે 2 એસી હતા, તો મને પરસેવાના રગડા આયેલા જતા હતા. પછી મેં બંધ કરી દીધું. સાંભળું છું કે એનું સ્ટેન્ડઅપ? યસ, કાંઈક મસ્ત કંઈક જે દિમાગમાં આવતું હોય એ ટાઈમે. કોઈ ખોટા દાંત નહીં કાઢે, હું જોક્સ કહીશ ને પછી. ખોટા દાંત કાઢશે, પેડ ઓડિયન્સ છે, એ લોકોને વસૂલ કરવા છે. હાલો ટ્રાય કરો. હું બેન્ચમાં બેઠો હતો, તો મારી આગળ એક છોકરો બેઠો હતો યુવરાજ નામનો. મેં એને પાટું માર્યું, એ આખો બેન્ચમાં હોહરો કરી ગયો અંદર. તો પછી અમને મેડમે બહાર કાઢ્યા, કોઈ તમે બે છે ને બહાર નીકળો. તો ઓલો બચારો રોવા માંડ્યો, કે મારો કંઈ વાંક જ નથી, એને મને માર્યું ને તમે શું બહાર કાઢો મને? તો એ બહાર કાઢ્યા, અને મને એ વખતે શરદી થઈ ગઈ હતી. એ મેડમે બહાર કાઢ્યું ને પછી પ્રિન્સિપલ આવ્યા કે કેમ દેવ શું કરતો તું? એટલે મને દાંત આવ્યા, કઈ રોવા માંડ્યો. તો મને નાકનો સેંડો ફૂલાણો અને અહીંયા ભૂકો થઈ ગયો. તમે આમ નાખ્યો ને તો સીધો એક મેડમના અંબોડામાં બધો આખો લપસેન્દર. એ વખતે પછી મારા પપ્પાને બોલાવ્યા ને બધું માથાકૂટ થઈ ગયું. બસ આવી સ્ટેન્ડઅપ કરી દીધું. ભાઈ તે તો શેડાઓનું મેટ્રિક્સ કરી નાખ્યું એકદમ. સ્ટેન્ડઅપ કોમેડીનું તો સેડા અપ કોમેડી હતું. પેલા મેડમ, અરે વાહ સરસ છે આ સીરમ. ડવ સીરમ આવ્યું. મેં ખાલી એક આ વસ્તુ કહું છું, આઈ એમ સોરી જો એ છોકરી અહીંયા બેઠી હોય તો. હું બહુ વર્ષોથી આ સ્ટોરી અંદર દબાઈને રાખું છું. શું તે બી ગુંગુ લગાવી દીધું તું? HKમાં આપણો 2 કે 3 વર્ષ કોવિડ પછી તરત કોઈક તો શો હતો અહીંયા આગળ, અને બધા સારા એવા આર્ટિસ્ટ આવ્યા હતા ને, સોલ્ડ આઉટ ને એવું જ હતું. તો તેમાં બહાર બધું ઓડિયન્સ આવવાની તૈયારી હતી ને એવું બધું હતું. તો એટલામાં હું બહાર બી બધું મેનેજ કરતો હતો. બધા જે વોલેન્ટિયર્સ આવે એમને બતાવું કે લેડીઝ માટે ટોયલેટ ક્યાં છે, જેન્ટ્સ માટે ક્યાં છે, કે કોઈક પૂછે તો એમને ખબર હોય ના હોય એના માટે. તો અહીંયા બી એક પાછળ આમ આખું ફરીને આવે ને, તો પાર્કિંગમાં અહીંયા રાઈટ સાઈડ પર બી એક લેડીઝ માટેનું એક સરસ વોશરૂમ છે. એટલે મેં અંદર જઈને નહીં જોયું, પણ તો બતાવવા માટે છોકરાઓને ત્યાં ગયો ને, એટલામાં વાંદરાઓનું બહુ જ મોટું ઝુંડ આવ્યું. આમ આખું 25-30 વાંદરાઓ જોડે આખા કૂદ હૂપ કરતા નીકળતા હતા, અને ઝાડની ડાળીઓ પર આમ કૂદીને જતા હતા. એટલામાં એક બેન આમ પેલા છોકરાને બતાવીને હું આમ જતો હતો, પેલી આમથી આમ આવતી હતી એક બીજી બેન જોડે. એટલામાં મેં જોયું કે એક વાંદરું કૂદીને જઈ રહ્યો. હવે ઓફકોર્સ આમ માથા પરથી વાંદરા જાય, તમે આમ ઉપર તો જોયું ને કે આપણા પર ના કૂદી પડે કે કંઈ ડાળીવાળી ના પડે. તો મેં ઉપર જોયું ને તો એક વાંદરું આવ્યું, કૂદ્યું એક ડાળી પર ને ત્યાં એ ચરક્યું, અને પછી એ જતું રહ્યું ને એ પડ્યું પેલી બેનના વાળમાં. અને હવે એને એમ કે કંઈક ડાળી ફસાઈ છે, એટલે એણે આમ હાથ ઘસ્યો. અને આ જોઈને મારથી હસાય નહીં, પણ કંટ્રોલ કરી રહ્યો છું. અને એટલું બધું હાથમાં આમ બધું આ જોઈને પેલી તો આમ એનું મગજ બેર મારી ગયું બિચારી છોકરીનું. અને શોમાં બી ના આવી પછી કોઈ, એટલે એ દિવસે તો નથી જાય ઓફકોર્સ. મેં એને બતાવ્યું કે વોશરૂમ અહીં છે. મેં પેલાને કીધું, મેં કીધું તું બતાવી, તે હમણાં શીખવાડ્યું, બતાવી કેવી.
ના પણ એ મેં વિચાર્યું કે વાંદરો ચરકે ના. એટલે મારી સામે જો મૂકીએ ને તો એ ચરકી જ રહ્યું છે મારી જે ક્વોન્ટિટી છે ને. અલા ઓ વાવ આ લોકો શું આખા લવાય દિવસ- છે શું દોસ્ત? આખું એટલે આ લોકો ઝાડ નીચે જે કેસ સ્ટડી કરે છે હગવાનું બધું ક્રેઝી ભાઈ. એટલે પણ પછી મંકીઝ ઘરની અંદર આવતા હતા તાર ત્યાં? મારે ત્યાં ડીશ ટીવી તોડી જાય છે એ લોકો હજી બી. એટલે તાર ત્યાં હજુ બી ડીશ ટીવી છે? આમાં મારો વાંક નહીં, મારા મા બાપને નહીં ગમતું ઓટીટી એ કે અમને પ્રાઇમ ટાઈમ પર જ જોવું છે. એ ટીઆરપીના ભૂખ્યા લોકો છે. તો એ લોકો ડીશ વારે ઘડીએ સેટ કરાવેલા અને પછી જોયું ને કે એક વખત ડીશ માટે 200 રૂપિયા લાગે છે તો મને ફોન લઈને ઉપર મોકલી દે કે આડું કર તેડું કર. તો હું આટલો ફેમસ બ્લુટિક વાળો માણસ ગોણાની જેમ વાંદરાની હગેલી ને તોડેલી ડીશ સેટ કર્યા કરતો હોઉં છું. આ કિંમત છે મારી. તો એક દિવસ એવું થયું કે મારી મમ્મી મોટર ચાલુ કરવા ગઈ ગેલેરીમાં તો એક મોટું વાંદરું એને પકડીને ખેંચવા માંડ્યું રીસર અને બીજી બાજુથી મારા પપ્પા ખેંચે એને કે મારી છે એવી મારી છે એવી. વાંદરાનું પેલું અંજલે એવું કરે. વાંદરો આપણે નાના હતા ને ત્યારે બુદ્ધિ નથી. વાંદરા જ્યારે દાંત દેખાડતા આપણે સામે દાંત દેખાડી અને થોડુંક બી આમ કરે ને આપણે ગભરાઈ જતા હોય ખબર? ભાઈ વર્લ્ડમાં સૌથી એન્ટરટેનિંગ વસ્તુ એક જ માત્ર છે જ્યારે એક વાંદરું એક કૂતરાને લાફો મારે. એટલું ફની છે ને એ. અને એમાં એકવાર એક કૂતરું ભાવ 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 કરતું હતું પેલો ખાલી નીચે ઉતર્યું ફડાક એક મારીને પાછું ઉપર જતું અને મેં ત્યાંથી બદામ ખાતા ખાતા જોયે કૂતરા અને કૂતરું ચૂં પાડી આવું થયું. પણ કોઈ આવા કિસ્સાઓ તારા બાજુ થતા હોય છે સુરેન્દ્રનગરમાં? એટલે કેવું આમ સુરેન્દ્રનગર આઈ નેવર બીન ટુ સુરેન્દ્રનગર. મેં નામ બહુ સાંભળ્યું છે પણ કોઈ દિવસ હું ગયો નથી. તમે આવ્યા નથી શો કરવા કોઈ દી? ના ના આવતા એની ભાઈ નહીં બુક થાય ટિકિટ. એક લવારીમાં એક્ટિંગ કરિયર ગયું, આમાં કોમેડી. તો હવે દેવ આગળ શું પ્લાન છે? ઇન્સ્ટાગ્રામ પર તો તમે ધૂમ મચાવી રહ્યા છો પણ આગળ કઈ યુટ્યુબ પર ને બીજે બધે કોઈ પ્લેટફોર્મ પર કે પછી મૂવીઝ એવું કઈ છે પ્લાન? કોઈ પિક્ચરમાં લે તો આવશું આપણે. નથી ગયા ખાસ મને નથી લાગતું કે આમાં કંઈ મારું થાય. તમે મને બોલાવો એ મને બહુ ગમ્યું પાછું. આટલા બધા માણા વચ્ચે કોન્ફિડન્સ આવી ગયો છે આવી ગયો. એ જરૂરી છે યાર, એ જરૂરી છે યાર. કારણ કે અમે તો પહેલાંથી વિશ્વાસ રાખીએ છીએ કે યાર જેટલા બી લોકો માર્કેટમાં અમને હસાવતો હોય એમને તો લાવવા જ પડે આ સ્ટેજ પર. અને યુ આર વન ઓફ ધોઝ પીપલ કે જે જેન્યુઇન કોર જેવી રીતે માટીથી જોડાયેલા છે. એ હ્યુમર મને Thank you. અને કોન્ફિડન્સ શું યાર, આ પડદો ખુલ્યો આટલા બધા લોકોએ બૂમ પાડી, હજી તો હું કોન્ફિડન્સ જોઈએ તો. હા આવી ગયો કોન્ફિડન્સ. હા, બી કોન્ફિડન્ટ. હું તો ચશ્મા પહેર્યા વગર મેં તો માણા ઝાંકું દેખાય હે એટલે બહુ લાગે નહીં કે માણા બેઠા હે. અચ્છા તને નંબર છે? માણસ બહુ બેઠા છે. જો આપણે લાઈટ ચાલુ કરીએ. લાઈટ ચાલુ કરો. ના ના વાંધો નહીં રહેવા દ્યો. ગભરાઈ જાઓ. લાઈટ કરો, લાઈટ કરો, કરો કરો કરો. હા, રહેવા દેજો કાકા. ના 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 જોઈ લે. બા અહીંયા ઉપર બેઠા બધા. ઉપર છે. મેં તો આટલામાં જ છે 500 માણા. ના 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 ઉપર છે. હા ના આખા બસ. તો હવે જે લોકોને જો ફેન્સ છે ભાઈ થેન્ક તારા. યુ. તો હવે જેને પણ પૂછવો હોય દેવને પ્રશ્ન એ લોકો પૂછી શકે છે. એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક દેવ એની ક્વેશ્ચન્સ? Hi Dev, first of all congratulations and I'm very proud of you that you are speaking in Kathiawadi all over the internet and Thank you, yeah, thank you. such a big fan. થેન્ક યુ સો મચ. So can you do stand up in English or નો આઈ any other વીક. language? આઈ વીક ઇંગ્લિશ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. વીક ઇંગ્લિશ, વેરી વીક. હજી માંડ એને કીધું મેં પહેલી વખત ગુજરાતીમાં કર્યું ને આ ડાયરેક્ટ હવે હજી પ્રેશર હાલ દે એ બિચારા કે પર. વીરદાસ જોડે ક્યારે સ્ટેજ શેર કરે તો હા યાર પછી એવું બધું. આઈ એમ અ વેરી બિગ ફેન. થેન્ક યુ ફોર સ્પીકિંગ ઇન કાઠિયાવાડી. આટલું સમજો એ બહુ જોરદાર વસ્તુ છે. પણ તને ઇંગ્લિશ તો બહુ સારી રીતે સમજતા તો આવડતી બહુ હશે. માર્ક્સ આવતા ભાઈ મારે ઇંગ્લિશમાં. ખોટું નથી કહેતો. હા એટલે તો 10માં આટલા પોઈન્ટ છે તો તને. યાર. જોરદાર. હા What if કોઈ છોકરી ઇંગ્લિશમાં પ્રપોઝ કરી દે અને એવું કહે કે ઇંગ્લિશમાં બોલ? રિપ્લાય ફાસ્ટેસ્ટ. રિપ્લાય ફાસ્ટેસ્ટ. આપણે એક કામ કરીએ મેમ તમે એને હાઇપોથેટિકલી ઓય નહીં ભાઈ.
Hypothetically તમે- એક મિનિટ આ આખા આઈડિયાની ઉપજનું કારણ જ તમે પોતે છો બરાબર અમારામાંથી કોઈ આવું મગજમાં વિચારીને નહોતું આવ્યું અત્યારે જો અહીંયા- પ્લીઝ ટેક ધ સ્ટેજ અહીંયા રિતિક રોશન બેઠો જ ને તો આવી ગયો હતો કે તું કાલથી ઘેર જજે હા કે ભાઈ. હાઇપોથેટિકલ છે આપણે કઈ અહીંયા તો પણ મેમ જ્યાંથી તમે ઇંગ્લિશમાં કંઈક કહો આને કે કઈ random, તમારી just- ફિલિંગ વિશે અને એ તમને ઇટ્સ અ રોલ ઇંગ્લિશમાં ઇટ્સ જવાબ એન આપશે એક્ટ ઇટ્સ એન એક્ટ ઇટ્સ એન એક્ટ હાઇપોથેટિકલી રિયલ નહીં હા So Dev, you are such a nice looking guy and I like you so much. So would you like to go out on a date with me? થેન્ક્સ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ એક નંબર બરોબર છે. બોલા. બરોબર છે, બરોબર છે. દેવતભાઈ ખબર નો ફેન હું એમના મોટે સાંભળેલો ડાયલોગ Was that a yes or no? યસ યસ જ હોય ને આમાં એને યસ કહીને રાઈટ સ્વાઇપ કર્યો છે And that's it from Dev's side. Round of applause for Dev Rawal, everybody. થેન્ક યુ થેન્ક યુ Thank you so much for watching this video. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો હા